આશ્રય અને મેરાની 3 વર્ષની લંબાવેલી મિત્રતા હવે નવી દિશામાં પળતી જઈ રહી હતી. બંને એકબીજાને વધારે સારી રીતે સમજી રહ્યા હતા, પણ કોઈએ આને પ્રેમ કહ્યું તો પછી શું? મેરા આશ્રયના પ્યારને હંમેશા દોસ્તી અને મોટાદાર હાસ્ય સાથે લઈને ચાલતી રહી હતી, પરંતુ એક દિવસ જે કંઈ થયું તે બધું બદલી ગયું. આશ્રયે રોજબરોજના બધા કામો છોડી મેરાને સ્કૂલ પછી ચા પીતા બોલાવતો. એ વાતો વધુ ધીરે ધીરે બધી ભાવનાઓને બહાર લાવી રહી હતી, જે પહેલા જ થયેલી હતી. તમે જાણો છો, મેરા, આશ્રયે એક દિવસ કાબૂમાં આવીને કહ્યું, તમારા વિનાશ મારા દિવસ અધૂરો લાગે છે. હા, હું સમજું છું, પરંતુ આ બધું તો કેટલીક મજા છે, સાચે? મેરાએ સહેજ હસતાં કહ્યું, પરંતુ તેની આંખોમાં કંઈક એ વૈભવ હતું, જે આશ્રયે પહેલા ક્યારેય ન જોયું હતું. લવધારાની આ વાતોને ભલભલાવી મેરાએ એની નજરો છોડવી નથી. એ બંનેના મનના ગૂંચવાટો, એ નકલી દોસ્તી, હવે એક નવો આરંભ લઈ રહ્યો હતો. આ શરૂઆત હતી તે પ્રેમનો, જે ડોળાવની પરિસ્થિતિ સાથે દિશા આપતો હતો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.